ઓકે, આપણે ચેપ્ટર નંબર 14 જોઈ રહ્યા છીએ. ઓકે, અને એ ચેપ્ટર નંબર 14 ની અંદર આપણે જૈવિક અણુઓ જોઈ રહ્યા છીએ. જૈવિક અણુઓમાં આપણે લાસ્ટ એક અણુ આવ્યા. ચલો કોઈ કહેશે કયો અણુ છે એ? એમાં લાસ્ટ આપણે ટૂંક નોંધ લખો, અંતઃસ્ત્રાવ. તો અંતઃસ્ત્રાવ છે શું એમ? તો કે અંતઃસ્ત્રાવ એવા રાસાયણિક અણુઓ છે અને આપણે રાસાયણિક સંદેશાવાહક કહી શકીએ. અને એવા અણુઓ જે આંતર કોષીય સંદેશાવાહક છે. આંતરકોષીય સંદેશાવાહક, એક કોષની જે માહિતી હોય એ બીજા કોષને પહોંચાડે. હવે આમાં કેવું હોય ખબર? તમારા મગજમાંથી અમુક જે છે એ અણુઓ નીકળે અને એ અણુઓ સીધો ઓર્ડર બીજા કોષને આપે કે ભાઈ તમારે આ કામ કરવાનું છે. એક બેસ્ટ એક્ઝામ્પલ આપું હું તમને, સમજજો કે ભાઈ અંતઃસ્ત્રાવ એક પ્રકારના સંદેશાવાહક છે, આંતરકોષીય સંદેશાવાહક છે. ઓકે, અને એ બને કઈ જગ્યાએ અંતઃસ્ત્રાવ? તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય આપણા શરીરમાં, અમુક કોષોનો આખો બંચ હોય ગ્રંથિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં નિર્માણ પામે. પછી શું થાય ખબર છે? અને એ રાસાયણિક અણુઓ જે હોય અને અંતઃસ્ત્રાવ થોડીક માત્રામાં હોય અને અંતઃસ્ત્રાવ રુધિરમાં ભળે અને રુધિરમાં ભળીને ટાર્ગેટ અંગ સુધી જાય કે જ્યાં એને કામ કરવાનું હોય અને તે ક્રિયાસ્થાન સુધી પ્રવાહિત થાય. બરાબર છે? આટલી વસ્તુ છે કે એક પ્રકારના અણુઓ છે, રાસાયણિક અણુઓ સંદેશાવાહક છે, જે ક્યાં ઉત્પન્ન થશે દીકરાઓ? આંતરકોષીય સંદેશાવાહક છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં એ નિર્માણ પામે અને એ અંતઃસ્ત્રાવ રુધિરમાં શું થઈ જવાનો છે? રુધિરમાં ભળી જવાનો છે અને તે ક્રિયાસ્થાન સુધી પ્રવાહિત થાય. મતલબ જ્યાં ક્રિયાસ્થાન સુધી શું થવાનું છે દીકરાઓ? આગળ વધવાનો છે અને ત્યાં પોતાની ક્રિયા આપશે. ત્યાં શું કરશે? પોતાની ક્રિયા આપશે. ચલો, ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? હા કે ના? હા. યસ સર. હવે હું તમને એક વાત કહું તો ખાસ સમજો. હવે તમે લોકો એક ખાસ વસ્તુ સમજી લો, હું શું કહેવા માંગુ છું એ કે તો અંતઃસ્ત્રાવોના પ્રકાર કેટલા છે, કેવી રીતે કામ કરે? તો રાસાયણિક બંધારણના આધારે એના 3 પ્રકાર પડે. કોના આધારે? રાસાયણિક બંધારણના આધારે અંતઃસ્ત્રાવના 3 પ્રકાર પડે છે. રાસાયણિક બંધારણના આધારે અંતઃસ્ત્રાવના 3 પ્રકાર પડે છે. ઓકે, હવે તમે ખાસ સમજો તો એ કયા કયા પ્રકાર છે આપણે જોઈએ તો સ્ટીરોઇડ. કેમ દીકરાઓ અત્યારે એન્ટર થાય છે? ચલો 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 જોઈએ. ચલો હમણાં હું બધાને પૂછીશું, બધા ધ્યાન રાખવાનું છે. અંતઃસ્ત્રાવના બંધારણના આધારે કેટલા પ્રકાર પડે છે કહો તો? ચલો કહો તો. 3. એમાં કયા કયા? સૌથી પહેલા કયા આવશે? સ્ટીરોઇડ્સ. સ્ટેરોઇડ્સ, સ્ટીરોઇડ. પછી બીજા કયા આવશે કહો ચલો? પોલીપેપ્ટાઇડ. અને ત્રીજા કયા આવશે? ઓકે, અને એમિનો એસિડના વ્યુત્પન્ન. પોલીપેપ્ટાઇડ અને કેટલાક શું છે? એમિનો એસિડના વ્યુત્પન્ન. એટલે એમિનો એસિડમાંથી બનેલા હોય. ખાસ સમજજો. તો એમાં સૌથી પહેલી વાત કરીએ સ્ટીરોઇડની અંદર. સ્ટીરોઇડની અંદર કયા કયા કોનો સમાવેશ થાય? તો કે એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. બીજું આપણા જે શરીરમાં હોય ટેસ્ટેસ્ટેરોન, પુરુષમાં હોય. ઓકે, ટેસ્ટેસ્ટેરોન. પછી ચલો પોલીપેપ્ટાઇડની વાત કરીએ તો પોલીપેપ્ટાઇડમાં ઇન્સ્યુલિન. પોલીપેપ્ટાઇડમાં આપણે કયું ઉદાહરણ લઈશું? ઇન્સ્યુલિન. યાદ કરો, ઇન્સ્યુલિન વિશે આપણે માહિતી આપી દીધી. કંઈક 51 જેટલા એમિનો એસિડ હોય, 20 અને 31 ની 2 શાખાઓ હોય અને 2 જગ્યાએ ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલા હોય. ડાયસલ્ફાઇડ બંધ હશે. ઓકે,
ચલો એમિનો એસિડ ના વ્યુત્પન્નમાં એપિનેફ્રિન અને બીજું કોણ આવશે? નોરએપિનેફ્રિન. એપિનેફ્રિન ને નોરએપિનેફ્રિન. એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન. અક્ષર થોડાક સમજવા ટ્રાય કરજો, હું બોલું છું એમાં. 3 પ્રકારના અંતઃસ્ત્રાવ હોય: સ્ટીરોઇડ, પોલીપેપ્ટાઇડ હોય કે પછી કોણ હશે દીકરાઓ કહો તો? એમિનો એસિડના શું હશે? વ્યુત્પન્ન હશે. એમાં પણ કયા કયા? ચલો, સ્ટીરોઇડની અંદર કોણ કોણ આવશે? એસ્ટ્રોજન, એન્ડ્રોજન અને ટેસ્ટેસ્ટેરોન. પોલીપેપ્ટાઇડની અંદર કોણ આવે તો કે ઇન્સ્યુલિન. ચલો, એમિનો એસિડના વ્યુત્પન્નમાં એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન આવશે. ચલો, ઇઝ ઇટ ક્લિયર? ક્લિયર છે આટલો? યસ સર. Yes, sir. હવે આપણે અમુક ઉદાહરણ લેવાના છે. આ એનું વર્ગીકરણ હતું. હવે અમુક કાર્યોના આધારે અંતઃસ્ત્રાવ જોઈએ. ચલો, આ ઉદાહરણ ખાસ યાદ રાખજો. હવે આપણે એવું જોવાનું છે કે ભાઈ કાર્યના આધારે અંતઃસ્ત્રાવ. કાર્યના આધારે અંતઃસ્ત્રાવ. ઓકે, હવે તમે સમજો કાર્યના આધારે અંતઃસ્ત્રાવમાં સૌથી પહેલા કોણ આવશે તો સમજો ખાસ. કાર્યના આધારે અંતઃસ્ત્રાવની વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા આપણે લઈએ આપણા શરીરમાં ગ્લુકોઝના પ્રમાણને જાળવવા. કયું કાર્ય? તો કે શરીરમાં રહેલા રુધિરના ગ્લુકોઝનું પ્રમાણ જાળવવું. હવે તમે સમજજો તો આમાં એ અંતઃસ્ત્રાવમાં કેવું થાય તો કે ઇન્સ્યુલિન જે છે શરીરમાં રુધિરના ગ્લુકોઝનો વપરાશ વધારે. ઇન્સ્યુલિન શું કામ કરશે કે ગ્લુકોઝનું પ્રમાણ ઝડપી વધવાની પ્રતિક્રિયા. ધારો કે તમારા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો તરત જ ઇન્સ્યુલિન અંદર દાખલ થાય અને તમારા શરીરમાં લોહીમાં જે ગ્લુકોઝ વધી ગયો હોય એનું બીજામાં રૂપાંતરણ કરી દે, ગ્લુકોઝને ખાવા લાગશે, વાપરવા લાગશે. મીન્સ ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવી દેશે. એ ઇન્સ્યુલિન શું કામ કરશે? શરીરના રુધિરમાં ગ્લુકોઝ નો વપરાશ વધારે. એટલે કે કહેવાનું એવું છે જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય ત્યારે ઇન્સ્યુલિન તે ઘટાડશે. સમજી ગયા તમે આખી વસ્તુ? આમ થાય. હવે ઇન્સ્યુલિન પછી એક આવે એનો ભાઈ, એના કરતા ઉલટી જે છે ગ્લુકેગોન. આનું કામ શું? શરીરમાં જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો તે વધારવાનું કાર્ય કોનું છે? કહો તો? ગ્લુકેગોનનું છે. બરાબર. આ ગ્લુકોઝનું આખું આ બંને થઈને શું કામ કરે કહો તો? શરીરમાં રહેલા ગ્લુકોઝનું આખું શું કરશે? એ નિયંત્રણ. યસ. ઓકે, પાક્કો? ચલો, ક્લિયર? આગળ વધુ? ચલો, બીજું કાર્ય શું છે હું તમને કહું તો કે બાહ્ય પર્યાવરણના ફેરફાર પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવી. ખબર પડે કે ભાઈ કર્ફ્યુ લાગ્યું છે 9 વાગે, 9:30 અને સામે પોલીસ આવે એટલે તમને શું તમારું મગજમાંથી સીધો હોર્મોન્સ આવે, એપિનેફ્રિન આવે, નોરએપિનેફ્રિન. શું કરે ખબર? હાલો ભાઈ, મુઠ્ઠી વાળી લો બંધ અને સટ્ટાસટ દોડવા માંડો, હાર્ટબીટ વધારી દેશે, કર લડો યા મરો જેવી સ્થિતિ આવી જાય. સમજી ગયા તમે? તો જ્યારે બાહ્ય પર્યાવરણમાં ફેરફાર થાય તો એના પ્રત્યે અનુકૂળતા દર્શાવવાનું કામ જે છે એ કોનું છે? એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન.
સમજ પડી મેં તમને શું કીધું એ? હલો, યસ સર. લડો યા મરો જેવી સ્થિતિ આવી ગઈ હોય ને ત્યારે નોરેપિનેફ્રિન આપણા શરીરમાં અંતઃસ્ત્રાવ જે હોય એ સ્ત્રાવે અને આપણા હાર્ટબીટ વધી જાય અને પરસેવો છૂટવા માંડે, મેટાબોલિઝમ વધી જાય તો શરીર પ્રતિક્રિયાત્મકતા આપશે. કારણ કે મને ખબર છે પોલીસ સામે આવી ગઈ, ભાગવા માટે શું કરવું પડશે? ભાગવા માટે શું કરવું પડશે? વધારે ઉર્જાની જરૂર પડશે ને, તો એ અંદર પંપ શરૂ કોણ કરી દે? નોરેપિનેફ્રિન. ઇઝ ઇટ ક્લિયર? હા કે ના? યસ સર. ઓકે, હા. હાલો હવે જુઓ ત્રીજો મુદ્દો હું તમને કહું તો આ ખાસ લખો છો ને બધા મુદ્દા. વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને જાતિ અંતઃસ્ત્રાવો, અંતઃસ્ત્રાવોનું કાર્ય વૃદ્ધિ અને વિકાસનું છે. શરીરની વૃદ્ધિ અને વિકાસનું કાર્ય. અંતઃસ્ત્રાવો વૃદ્ધિ અને આજે અંતઃસ્ત્રાવો કયા? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને જાતિ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન કહેવાય GH, ગ્રોથ હોર્મોન. અને જાતિ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન ને એ બધા. તો એનું કામ શું હોય છે? તો કે એ શરીરની વૃદ્ધિ અને વિકાસનું કામ કરશે. શરીરની વૃદ્ધિ અને વિકાસનું. યાદ રાખજો બધામાંથી MCQ આવી શકે. ક્લિયર વસ્તુ લખ્યું તમે? ઓકે સર. હવે એક કામ કરીએ મેઇન, હવે એક બહુ મસ્ત આવે છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. ચલો રેડી? આટલું લખ્યું? આગળ વધુ છું, હા ધ્યાન રાખજો. હા ચલો ચોથો નંબર જે છે, ચોથું જે છે એ આવશે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. કયો અંતઃસ્ત્રાવ આવવાનો છે દીકરાઓ? કહો તો મને. ચોથો કયો અંતઃસ્ત્રાવ આવે છે? થાઇરોક્સિન. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. ઓકે, ચલો તો મને કોઈ કહેશે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું શું કાર્ય હોય એ? બોલો. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ શું કાર્ય કરશે? કહો તો મને. આયોડિનની ઉણપ વાળું. આયોડિનની ઉણપ વાળું એમ? હા, એકચ્યુઅલી હું તમને એક વાત કીધું કે આ થાઇરોક્સિન છે શું, ક્યાંથી ઉત્પન્ન થાય? તો હવે આપણે એની વિશે વાત કરીએ. તો કે તે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. થાઇરોઇડ ક્યાંથી ઉત્પન્ન થશે? થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થશે. હવે સમજો. બીજું એનું બંધારણ શેનું હોય? આપણે જોયું કે થાઇરોક્સિન જે છે એ એમિનો એસિડ છે એક ટાયરોસિન. ખબર હોય ચીઝમાંથી મળતું હતું એમિનો એસિડ ટાયરોસિન. ટાયરોસિન નો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. અહીંયા ગળા પાસે થાઇરોઇડ ગ્રંથિ હોય. તમારું જે સ્વરપેટીની પાછળની બાજુ થાઇરોઇડ ગ્રંથિ આવે, આ ગળામાં હોય. ત્યાં એ ગ્રંથિમાંથી એ થાઇરોક્સિન ઉત્પન્ન કરે. છે શું? તો કે થાઇરોક્સિન એ એક અણુઓ છે, રાસાયણિક અણુઓ, જે શેમાંથી બનેલા હોય? એમિનો એસિડ ટાયરોસિન છે ને એ એનો આયોડિન યુક્ત એક ઘટક છે. ઓકે, ચલો એનાથી થાય શું એ કહો. ચલો, જો થાઇરોક્સિન હોય એ ઘટી જાય અને કાં તો વધી જાય. હવે જો ઘટી જાય તો હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપોથાઇરોઇડિઝમ, હાઇપોથાઇરોઇડિઝમ શું? સમજો આવું ચાર્ટ બનાવીને યાદ રાખજો એટલે હું યાદ રહે. વાંચ્યા કરશો તો નહીં યાદ રહે. બધા મુદ્દા અલગ અલગ બનાવવાના. અને જો વધી જાય તો હાઇપરથાઇરોઇડિઝમ. એક છે હાઇપોથાઇરોઇડિઝમ અને એક છે હાઇપર. જો તમારા શરીરમાં થાઇરોક્સિન ઘટી જાય, થાઇરોક્સિન ઘટી જાય તો હાઇપોથાઇરોઇડિઝમ થાય. અને જો થાઇરોક્સિન વધી જાય તો એ થાઇરોક્સિન ઘટી જાય તો હાઇપો, વધી જાય તો હાઇપર. ઓકે, હાઇપોમાં શું થાય ખબર છે? તમે એમ મૂડ વગરના થઈ જાય, નિરુત્સાહી. માણા કેવો થઈ જાય? આખો નિરુત્સાહી. અને બીજું એ તો એકદમ મારી જેવો અટોકટો થઈ જાય, મેદસ્વી, કેવો જાડિયો. ઓકે ઓકે, આહારમાં જો આયોડિનનું પ્રમાણ ઓછું હોય ને, સાંભળજો, જો આહારમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોય
તો કોણ થઈ જાય? હાઇપોથાઇરોઇડિઝમ થઈ જાય. અને એના કારણે શું થાય ખબર છે કે ભાઈ એના કારણે અહીંયા જે હોય ને અહીંયા હાઇપોથાઇરોઇડિઝમના કારણે આ જે હોય હાઇપોથાઇરોઇડિઝમના કારણે થાઇરોક્સિન બનતો ઘટી જાય અને આયોડિનનું પ્રમાણ ઓછું હોય તો અહીંયા ગોઈટર નામનો રોગ થાય. કયો રોગ થાય? ગોઈટર. ગોઈટરમાં શું થાય ખબર છે તમને? આખો આ ભાગ ફૂલી જાય. ખબર છે તમને કે નથી ખબર ગોઈટરમાં? ખબર છે. હા. ઘણી વખત તમે જુઓ ને તો એ આખો ભાગ શું થઈ ગયો હશે? ફૂલી જાય. હું તમને બતાવું એક જ સેકન્ડ. હું તમને બતાવું. હા, ગોઈટર. જુઓ તો અહીંયા આગળ તમને દેખાશે આખો જ ભાગ જે છે એ જુઓ કેવો થઈ ગયો છે, એકદમ ફૂલી ગયો છે. દેખાય છે? એટલે બહુ એકદમ ઘણી વખત બહુ ફૂલી જાય, ઘણી વખત ઓછો ફૂલે. ઘણી વખત ઓછો ફૂલે તો ડોક્ટર પાસે જઈ આવો ને તો એ પાછું રિકવર તમને કરાવી દે. ઓકે, આ રીતનું છે. જુઓ આ આખો જો આ ગળાનો ભાગ જુઓ તમે, આખો વધી જાય. ઓકે, ક્યારેક આવો પણ થઈ શકે ગોઈટર. તમને એમ લાગે આમાં તો શું અંતઃસ્ત્રાવના ડિસીઝમાં, પણ મેઇન જે છે હું એનું સોલ્યુશન લાવવું અઘરું પડી જાય. આપણે ઇન્જરી થઈ હોય ને એમાં તો આપણે ચલો લડી લઈએ ગમે એમ, પણ અંતઃસ્ત્રાવ વાળામાં તકલીફ પડી શકે દીકરા. ચલો હાઇપરથાઇરોઇડિઝમ શું છે? ઓકે, અહીંયા શું થાય કે થાઇરોક્સિનમાં વધારે પ્રમાણે થાઇરોક્સિન હોય તો તમારી ચયાપચયની ક્રિયા વધી જાય. ચયાપચયની ક્રિયા કેવી બનશે દીકરા? કહો તો ચયાપચયની ક્રિયા કેવી બનશે? એકદમ કેવી બનશે? ઝડપી બનશે. ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. ઓકે, હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય. એમાં ચયાપચયની ક્રિયા જે હોય એ કેવી બની જશે? ઝડપી બની જશે. ઓકે, ચલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ચલો દીકરા, હું હમણાં કાલે પૂછીશ હો. આખું ચેપ્ટર આવડવું જોઈએ. કાલે પૂછું ત્યારે આવડવું જોઈએ, ગમે તે થાય. વાંચવાનું છે. ઓકે, ચલો હવે કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ગોઈટરના રોગના નિયંત્રણ લાવવા માટે આયોડાઇઝ્ડ મીઠું ખાવું જરૂરી છે. આયોડાઇઝ્ડ મીઠું. ઓકે, તો એના કારણે શું થશે કહો તો? ગોઈટરનું આપણે નિવારણ લાવી શકીશું. ઓકે, ચલો આટલી વસ્તુ ઓકે, ડન. હવે આગળ વધીએ. લખાઈ ગયો? ચોથો પોઈન્ટ લખાઈ ગયો થાઇરોક્સિન વાળો. હવે પાંચમો અને એકદમ હા. મેઇન રોગ આવે છે. ઓકે, હવે તમે સમજો. પાંચમો અને મેઇન રોગ આવે છે. કયો છે ખાસ સમજી લઈએ. અને એ છે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. એનું શું કામ છે અને એ ક્યાં કામમાં આવે જોઈએ? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, હવે એમાં બે વસ્તુ છે કે પુરુષ અને સ્ત્રીમાં અલગ અલગ પ્રકારના હોય. ઓકે, ચલો તો હું તમને એક વાત કહું કે ઉત્પન્ન ક્યાંથી થાય સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ? એ ઉત્પન્ન ક્યાંથી થાય? એને જાતીય અંતઃસ્ત્રાવ પણ કહે છે. કયા અંતઃસ્ત્રાવ કહે છે એને? જાતીય અંતઃસ્ત્રાવ. હવે તમે સમજજો એ ઉત્પન્ન ક્યાંથી. તમે ખબર હોય તો તમે કિડનીનો આકાર દોર્યો હશે ઘણી વખત, આમ કિડની વાલના બીજ જેવી, અને ઉપર એડ્રીનાલિન ગ્રંથિ આવે, એમાં બાહ્યક ને મજ્જક ને એવું આવે. હા કે ના? આવું જોયું છે તમે? હા. તો આ હા. જે કિડની હોય ને તમારી કિડની, ઓકે, તો એ કિડનીની ઉપર એક એડ્રીનાલિન ગ્રંથિ હોય. કઈ ગ્રંથિ હોય દીકરાઓ? એડ્રીનાલિન ગ્રંથિ હોય. અને એ એડ્રીનાલિન ગ્રંથિ જે છે એમાંથી તથા પ્લસ બીજા જે આપણે જનન અંગોની વાત કરીએ, અને જનન અંગો જો પુરુષ હોય તો એમાં કયું જનન અંગ આવે? વૃષણ કોથળી. વૃષણ કોથળી. અને આપણે જે ટેસ્ટિસ કહીએ, બરાબર, જે વૃષણ કોથળીમાં શિશ્નની નીચેના ભાગે આવેલા હોય એ વૃષણ કોથળી જે છે, ટેસ્ટિસ, એમાંથી ખાસ ઉત્પન્ન થાય. અને બીજું જે છે સ્ત્રીઓમાં અંડાશય હોય, સ્ત્રીઓમાં અંડપિંડ હોય.
સ્ત્રીઓમાં શું હશે દીકરાઓ? અંડપિંડ હશે. અને સ્ત્રીઓમાં અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થશે? અંડાશયમાંથી. તો અહીંયાથી આ ઉત્પન્ન થાય. હવે સાંભળજો, આ જાતીય અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય? ઓકે સર, છે કયા જાતીય અંતઃસ્ત્રાવ એ કહો. તો કે પુરુષની વાત કરીએ તો પુરુષમાં મેઇન જાતીય અંતઃસ્ત્રાવ કયો આવે કહો તો? ટેસ્ટેસ્ટેરોન. હા કે ના? અને સ્ત્રીઓમાં કયો આવે કહો તો? ચલો, સ્ત્રીઓમાં કયો આવશે? સ્ત્રીઓમાં કયો આવશે? એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન અને એસ્ટ્રાડિયોલ. એસ્ટ્રાડિયોલ. અને બીજો કયો આવશે? પ્રોજેસ્ટેરોન. પાક્કું ને? યસ. આ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ છે. કયા કયા? ઇસ્ટ્રાડિયોલ એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઓકે ઓકે. તો એનાથી શું થાય એ વાત હું તમને કરું તો. હવે આમાંથી છે ને બે વસ્તુ ઉત્પન્ન થશે, યાદ રાખજો. એડ્રીનાલિન કોર્ટેક્સ છે તો એમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સ ઉત્પન્ન થાય. કોણ ઉત્પન્ન થશે કહો તો? ગ્લુકોકોર્ટિકોઇડ. આમાંથી પાછા ગ્લુકોકોર્ટિકોઇડ્સ બને. આ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ ક્યાંથી બને? તો કે એડ્રીનાલિન ગ્રંથિમાંથી બને અને જનન અંગોમાંથી બને. જનન અંગોની વાત કરીએ જાતીય અંતઃસ્ત્રાવ, તો પુરુષમાં કયો હોય? ટેસ્ટેસ્ટોરન. અને સ્ત્રીઓમાં કયો હોય? એસ્ટ્રાડિયોલ અને પ્રોજેસ્ટેરોન. તો ટેસ્ટેસ્ટેરોન શું કામ કરે? તો તમે જુઓ કે ઘેરો અવાજ થાય અમુક, અમુક સાહેબ આમ બોલવા માંડે, આપણે કહીએ છોકરો મોટો થઈ ગયો. સમજ્યા તમે? 13-14 વર્ષ પછી જે છે એકદમ ઘેરો અવાજ કરી નાખે, પછી દાઢી આવવા લાગે. ઓકે. અને શારીરિક બાંધો બને. સામાન્ય શારીરિક શું બનશે દીકરાઓ? બાંધો બનશે. ઓકે. અને ઇસ્ટ્રાડિયોલ જે છે એ જાતીય અંતઃસ્ત્રાવ સ્ત્રીમાં છે અને એ સ્ત્રીના રજોચક્ર એટલે માસિકમાં, એના નિયંત્રણમાં, માસિકના નિયંત્રણમાં એ મહત્વનો ભાગ ભજવે. કયો અંતઃસ્ત્રાવ? ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન. ઓકે. હા. અને પ્રોજેસ્ટેરોન જે છે, ઇસ્ટ્રોજન ખાસ આ કામ કરે રજોચક્રમાં નિયંત્રણ માટે. અને પ્રોજેસ્ટેરોન શું કામ કરે ખબર છે? ગર્ભાશય બનાવે. એટલે ગર્ભાશય હોય જ તે, ગર્ભાશય પર દિવાલ બનાવવી પડે. ગર્ભાશયને ગર્ભ ધારણ માટે સજ્જ કરે, એવું લખી શકીએ આપણે. ગર્ભાશયને ગર્ભ ધારણ માટે સજ્જ કરે. બધું જ જે છે થિયરેટિકલ છે અને થોડુંક યાદ રાખવા જેવું છે. કામનું પણ એટલું જ છે. ઓકે. કે ભાઈ જનન અંતઃસ્ત્રાવો જે છે એ ક્યાં ક્યાંથી ઉત્પન્ન થાય અને એનું શું કામ છે એ આપણે જોઈ રહ્યા છીએ. ઓકે. સ્ટીરોઇડ્સમાં આપણે જાતીય અંતઃસ્ત્રાવ જોઈએ, હજી બે બાકી છે એ હું તમને કહું. જાતીયમાં પુરુષ અને સ્ત્રી. પુરુષમાં ટેસ્ટેસ્ટેરોન, સ્ત્રીમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. અને આપણા જે જાતીય લક્ષણોમાં ફેરફાર આવે, ઓકે, બધા જાતીય અંગોમાં જે વૃદ્ધિ થાય એ પાછળ જવાબદાર પણ આ બધા અંતઃસ્ત્રાવો જ છે. ચલો, હવે આપણે કોની વાત કરવાની છે હું તમને કહી દઉં. હજી સ્ટીરોઇડમાં આપણે ખાલી જાતીય જોયા. હજી આપણે સ્ટીરોઇડ જોવા જઈએ ને એમ તો સ્ટીરોઇડની અંદર કેમ અંતઃસ્ત્રાવ પાડી શકાય ખબર છે આપણે? અહીંયા જાતીય અંતઃસ્ત્રાવ, પછી બે પ્રકારના આવે. એક આવે ગ્લુકોકોર્ટિકોઇડ્સ, અને બીજું કોણ આવશે? બીજું કોણ આવશે કહો તો? મિનરલોકોર્ટિકોઇડ. ઓકે. બીજું કોણ આવશે? મિનરલોકોર્ટિકોઇડ. મિનરલોકોર્ટિકોઇડ્સ. ઓકે. એક આવશે ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને એક આવશે, એક જ સેકન્ડ ના દીકરો, મિનરલોકોર્ટિકોઇડ્સ. એ બંનેનું આપણે જોઈ લઈએ કેવી રીતનું છે. ઓકે, રેડી? ચલો. ઓકે, ડન. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તો કે સર તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ નું શું કામ છે અને મિનરલોકોર્ટિકોઇડ્સ નું છે? ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ. હવે તમે ખાસ સમજજો કેવી રીતનું કરી શકાય. તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ ક્યાંથી આવે? એડ્રીનાલિન કોર્ટેક્સ માંથી. ક્યાંથી આવશે? એડ્રીનાલિન કોર્ટેક્સ માંથી. ઓકે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ આવશે એડ્રીનાલિન કોર્ટેક્સ માંથી ઉત્પન્ન થાય. એવું હે એડ્રીનાલિન કોર્ટેક્સ? તો
કિડની ઉપર જે ઓલી હતી ને એડ્રીનાલિન ગ્રંથિ, એના ભાગ પડે. એમાં એડ્રીનાલિન કોર્ટેક્સ માંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સ ઉત્પન્ન થશે અને એનું કામ શું હોય એ વાત હું તમને કરું. તો એ કાર્બોહાઈડ્રેટના, આપણું ગ્લુકોઝ હોય, ગ્લુકોઝ કાર્બોહાઈડ્રેટ કહેવાય ને, એ કાર્બોહાઈડ્રેટના ચયાપચયમાં મહત્વનો ભાગ ભજવે. કાર્બોહાઈડ્રેટના ચયાપચયમાં મહત્વનો ભાગ ભજવે. સોજો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાઓનું નિયમન કરે. ઘણી વખત આપણને વાગે એટલે સોજો આવી જાય, તો સોજો ઉત્પન્ન કરવાની ક્રિયા ત્યાંથી થશે. ઓકે. અને તણાવ પ્રત્યે પ્રક્રિયા જે છે એ કોનું કામ છે? એ બધું જ કોનું કામ આવશે? કહો તો. એ કોનું કામ આવશે? આખું જ ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ગ્લુકોકોર્ટિકોઇડ. હવે બીજા છે, બીજા કયા હતા? એડ્રીનાલિન કોર્ટેક્સ માંથી જ ઉત્પન્ન થાય. બીજા કયા હશે? કહો તો. બીજાનું શું નામ છે? મિનરલોકોર્ટિકોઇડ્સ. ચલો, એનું શું કામ છે કોઈએ તે હવે સાંભળજો. મિનરલોકોર્ટિકોઇડ શું કામ કરે? કે શરીરમાં આપણે પાણી અને ક્ષારનું નિયમન કરે. મૂત્રમાં પાણીની માત્રા જાળવે. મતલબ વધુ પડતું જો પાણી શરીરને જોઈતું હોય તો મૂત્રમાંથી એ પાણીનું પાછું શોષણ થાય. બરાબર? એટલે મૂત્રમાં પાણીના નિયમન જાળવવાનું, શરીરમાં પાણી અને ક્ષારનું નિયમન કરવાનું જે કામ છે એ કોનું છે? કહો તો. એ કોનું કામ છે? Mineralocorticoid. યસ. હવે તમે સમજો, જો આ વ્યવસ્થિત કામ ના કરે, આવડા બધા ધારો કે આંતરસ્રાવ વ્યવસ્થિત કામ ના કરે તો શું થાય? તો જુઓ, પહેલા તો કાર્બોહાઈડ્રેટનું ચયાપચય ન થાય. તમે ખાવાનું ખાવ પણ શક્તિ ન મળે, એનું ચયાપચય ન થાય તો શક્તિ ન મળે તો શરીરમાં શું આવી શકે? શરીરમાં નબળાઈ આવે. ઘણી વખત પાણી ઘટી જાય શરીરમાં તો પણ શરીરમાં નબળાઈ આવે. હા કે ના? શરીરમાં ગ્લુકોઝ ઘટી જાય, એને કહેવામાં આવે છે હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયા. ઓકે. પછી કોણ આવશે? અને તણાવની ગ્રાહ્યતામાં વધારો થાય. તણાવનું નિયમન કરતા હોય પણ નિયમન હરખું ન થાય તો તણાવ વધી જાય. ઓકે. અને આ બધું જ છે આ કયા રોગથી ફેમસ છે? એડિશન નામનો રોગ થાય. એડિશન રોગ. એડિશન. હા, એડિશન રોગ થાય. ઓકે. તો સાહેબ કરવાનું હું? ધારો કે આ ઉત્પન્ન ના થતા હોય તો આપણે ઇન્જેક્શન લેવા પડે. ઘણી વખત બધા સ્ટીરોઇડના ઇન્જેક્શન લે. વધુ પડતું ચયાપચય કરે. મસલ્સ કેમ બને ખબર તમને? એ લોકો સ્ટીરોઇડના ઇન્જેક્શન લે, ચયાપચય વધારે થઈ જાય, શરીર ફૂલી જાય આખું દીકરા. પણ એ લેવાય નહીં, નબળા કરી દે. પછી નો આપો તો નબળું થતું આવે શરીર. શરીરમાં નબળ, જો આ અંતઃસ્ત્રાવ ન હોય ને તો તમારે આપવા પડે, અને જો તમે ના આપો ને તો એની ઘાતક અસરો થાય, વ્યક્તિ મરી પણ શકે. હમણાં થોડાક ટાઈમ પહેલા એક અડાજણમાં એક જીમ ટ્રેનરનું મૃત્યુ થયું હતું. ગાડી હાંકતો હતો ને એક્સપાયર થઈ ગયો. ખબર? સાંભળ્યું છે તમે? અડાજણ એરિયામાં. યસ સર. તો એ શું કરતો હતો? સ્ટીરોઇડના ઇન્જેક્શન જ લેતો હતો. એવી માહિતી મળી, આપણને ખબર નથી, આપણે છાપું વાંચ્યું એટલે મને એવું જાણવા મળ્યું. કદાચ એ તમે યાદ રાખો કે ભાઈ તમારે કોઈ ઉણપ હોય, ડોક્ટર કે તો એ બહારથી લેવાના, બાકી નહીં લેવાના. બોડી બનાવવા માટે અને એવું બધું કરવા માટે લો, એ ખોટી વાત. ચલો, હવે કોઈને કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. આ પોઈન્ટ સાથે આપણું ચેપ્ટર 14 જે છે દીકરાઓ, એ અહીંયા પૂર્ણ થાય છે. હવે હું એમસીક્યુ અને જે રીતના જે મુદ્દાઓ બાકી હશે એ નેક્સ્ટ લેક્ચરમાં હું ચલાવીશ. ઓકે, રેડી? આવતીકાલે પણ આ જ ટાઈમે હું ટ્રાય કરીશ લેક્ચર લેવાનું. હું ગ્રુપમાં મૂકી દઈશ. ઓકે, ચલો બાય.